રજૂ થવાની કેમ જાદુઈ ગ્લાસ, જાદુઈ ગ્લાસ દૂધ પીવા માટે મારે 1 2 3 4 5 6 7 8 9 10 બાળકોની જરૂર પડે, પણ કોઈ ઊભું નથી થવાનું. જો અહીંયા છઠ્ઠા 6 ધોરણથી શરૂ થાય છે ને, 6 ધોરણના બાળકો આવે અને નાનકડા બેબી બેન બેઠા છે એ પણ સ્ટેજ ઉપર આવે. આવો માતાજી, હા એમને મોકલી આપો. બસ 8 10 બસ સીટ ડાઉન. હવે નહીં આવતા ભાઈ, હવે નહીં આવતા બાળકો, હવે નહીં પધારતા, હવે નીચે મોકલવામાં આવશે. બેસી જાઓ, બેસી જાઓ હવે. હા કાંઈ વાંધો નહીં, આપ્યું છે એમ તો જગ ભરીને આપ્યું છે, ચિંતા નથી. આવો બેબી બેનને મોકલી આપો. આવો આવો. ઓકે કાંઈ વાંધો નહીં, થેન્ક યુ. ચાલ બધા નીચે બેસી જાઓ. તો પેલા આ પાછળથી કોઈને, બધા નીચે બેસી જાઓ, બેસી જાઓ, પેલા નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ. માસ્ટર બાબાભાઈ દૂધ પી પીને વીરપ પંચે મૂછો કરી નાખી. બાળકો દૂધના શોખીન એવું લાગે છે માસ્ટર. આજે આપણે બાળકોને દૂધ પીવડાવ, દૂધમાં ગોટાળો હતો, મિસ્ટેક હતી. કયા બાળકોએ કયું દૂધ પીધું માસ્ટર આપણે ખરાઈ કરીએ માસ્ટર. આપણે 1 2 3 4 5 6 અને 7 નંબરના બાબાભાઈ દૂધ પીધું. શેનું હતું? ગાય માતાનું દૂધ હતું. પછી આ પાછા 8 9 10 11 12 13 14 ને 15 નંબરના બાબાભાઈ દૂધ પીધું એ ભેંસનું દૂધ હતું.
બાકીના બધા બાળકો ભાઈ સિવાય બાદ કરતા બધા બાબાભાઈ દૂધ પીધું એ બધું છેલ્લા નંબરના વરાજા દૂધ પી ગયા બધા નક્કી ગોટાળો હતો. અષ્ટરીક્ષાનો હતો, રાજસ્થાનની ઊંટડીનું દૂધ હતું. બધા બાળકોએ દૂધ પીધું. પ્યોર ભેંસનું દૂધ હતું. 50% પાણી, 50% દૂધ. સારું બાળકો નુકસાન કરે આપણે પાણી બહાર કાઢીએ હેન્ડપંપથી. ચલા ખારું બાબાભાઈ નું છાણા થોડી ખાંડ ખાવાનું રાખો. ખાંડ ખાવા રજૂ થવાની ત્યાં સરસ મજાની ત્યાં ફાઇન તક ચલા
રજૂ થવાની આઈટમ ગરદન કટિંગ. ગરદન કટિંગ આઈટમની તપાસ કરવા માટે મારે બે મોટા મિત્રની જરૂર પડે. બહુ ઝાઝા વિદ્યાર્થી સ્ટેજ ઉપર નહીં પધારે. કોઈ 11મું 12મું ભણતા હોય તો તે વિદ્યાર્થી આવે છે. જ્યારે જ્યારે જે વિદ્યાર્થી ભાઈઓને બોલાવવામાં આવે એમને જ પધારું. વાહ ભાઈ વાહ. પધારો પધારો. શુભ નામ કીધું સાહેબ? ધ્રુવીલભાઈ સાહેબ. આપનું શુભ નામ? હરપ્રીતભાઈ અને ધ્રુવીલભાઈ બે મિત્રો પધાર્યા છે. વાહ ભાઈ વાહ. મેં આપ સાહેબોને દૂધીની તપાસ કરવા માટે બોલાવ્યા છે. મારી પાસે બે દૂધીના પીસ છે. આ પીસ આમ ઊભા કપાયેલા છે, કોઈ માટા કપાયેલા હોય, કોઈ સ્કીન ગોટાળો હોય, બરાબર ચેક કરો જનાબ. ધ્રુવીલભાઈ ને ભાઈ સાહેબ દૂધી બરાબર છે?
વાહ ભાઈ, દૂધી ક્યાં મૂકી? ફાંકામાં. બિયાની ઓલા પ્લેટ આપતો કોઈ બતાવવા. હા, આ બાજુ અમરેલી જિલ્લામાં કોઈ બતાવેલો આમ કોકને મારી જ શું થાય? માણસ મરી જાય લોહી નીકળે. પ્લેટ નથી કાપે છે, નથી કાપતો, આપણે બરાબર ટ્રાય કરીએ. ચલા 48 સાથે દૂધીના બે ભાગ થઈ ગયા. જે રીતે દૂધીના બે ભાગ છે તે બંને મિત્રના શરીરથી ગરદન અલગ કરવી છે, ગળું કાપવું છે. આપનો કોઈ પ્રોબ્લેમ તકલીફ હોય સ્વામીજીને કહી દો રામે રામ ને આમે આમ. મા બાપને સારા સમાચાર આપી દેજો. પેલા આપનું ગળું કાપીએ કે આપનું? પેલા આપનું. તમે સામે કોર્નર ઉપર આવી જાઓ 2 મિનિટ માટે. વાહ ભાઈ, સરસ. ચલા હર્ષિતભાઈ બિલકુલ ડરો નહીં, ગભરાવ નહીં, નીડર બની જાઓ. પોતાનું ગળું કપાવીને જાય છે. વાહ વાહ. નીચે દૂધથી વચ્ચે ગળું ને પર બ્લેક મરચામાં જુઓ, ખતરનાક આઈટમ ગરદન કટિંગ. રેડી? પણ બાળકોને લગ્ન હાલી આવો ફોન અત્યારે કામ ઉડતા જેવું વાતાવરણ જાણે છે. લગ્નના વિચાર ના કરાય. હવે શું છું? સાહેબ ને ગોળો કાપ. ઉપર આવી જાવ. ચલા કાંઈ હકીકતમાં થાય નહીં ને. કાંઈ ના થાય. બિલકુલ ડરો નહીં, ગભરાવ નહીં. જો તમારું મારે ઘણું નથી કાપવું, તમે હવે સારા મગજમાં વિચાર કરો. સ્વામિનારાયણ ભગવાનને આંખો બંધ કરીને યાદ કરો. આપણે ગળું કાપવાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખીએ. પણ તમારે છે ને આંખો બંધ રાખી અને સારા ભગવાનના વિચાર કરવાના છે. સ્વામિનારાયણ ભગવાનના વિચાર કરવાના છે. એના ટપમાં વ્યા જાઓ. 2 મિનિટ માટે આંખો બંધ કરી આપો. હવે આંખો નહીં ખોલતા. ચલા ડોકો નીચે નહીં પડી જાય ને. લોકો નીચે ના પડે, ચોંટાડે. અમારી પાસે માણસ ચોંટાડવાનો ફેવિકોલ સોલ્યુશન છે. છતાં એવું કઈ હોય તો આપણે રામ સ્વામીને બતાવી દેજો. બંને ભાઈઓ માટે જોરદાર તાલી થવા જશે. ઋતુ થવાની ત્યાં સરસ મજાની ત્યાં ઇલાસ્ટિક મેન રબરનો માણસ. ચલા
એક સરસ મજાની આઈટમ રજૂ થવાની આઈટમનું નામ છે 56. ભાઈ નીચે બેસી જાઓ. ચાલો, આપણો પ્રોગ્રામ તો ઘણી વાર હજી શરૂ રહેશે. ચાલો નીચે બેસી જાઓ. તમને આટલી સરસ મજાની વ્યવસ્થા કરી આપી. 5 થી 6 ફૂટ સ્ટેજ અધરથી હું પરફોર્મન્સ આપું છું. મારું હાઈટ 5-6 ફૂટની છે, છતાં વચ્ચેથી સમજુ ને ડાયા છોકરાઓ તમે વચ્ચેથી ઊભા થાવ. નીચે બેસી જાઓ. ચાલો નીચે બેસી જાઓ. સેટ ડાઉન. બસ. ચાલો લાઈટ ભાઈ ઉપરની ચાલુ કરજો એટલે તમામ સ્વામીને બતાય કે કોણ બાળક ઊભું રહે છે. હા, નીચે બેસી જાઓ. હવે બધી સરસ યુનિક આઈટમો આવશે. રજૂ થવાની આઈટમ 56 ભોગ જાદુઈ લાડવા. લાડવા ખાવા માટે મારે એક ચાલાક, હોશિયાર ને સમજદાર એક મોટા વિદ્યાર્થી ભાઈની જરૂર પડે. ભણતા હોય એવા એક વિદ્યાર્થી ભાઈ આવે. એક વિદ્યાર્થી ભાઈ. વાહ ભાઈ, પધારો પધારો. ચાલો નીચે બેસી જાઓ. હવે સેટ ડાઉન. આવો આવો, પધારો પધારો. શુભ નામ કીધું સાહેબ? દીપભાઈ. વાહ ભાઈ દીપભાઈ, મેં આપને આજે કાગળની તપાસ કરવા માટે બોલાવ્યા છે. મારી પાસે કાગળ છે. આ કાગળને તમારે ચાખવાનો છે. આજે મારે તમને લાડવા, પેંડા, અડદિયા પાક, મોહનથાળ, રસગુલ્લા બધું જમાડવું છે. જમશો? ખાતરી કરવાનો સ્વાદ કેવો છે? ગળો, મીઠો, ટૂંકો, કડવો? કેવો સ્વાદ છે? મોળો સ્વાદ. કાગળમાં કોઈ સ્વાદ ન હોય. જનાબ, શું બનાવ્યું મેં? પંપુડું. અને પંપુડું નો કહેવાય. અને શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં કહેવામાં આવે કાશીનું કરવાત. છોડાને જમાનાના માણસો જ્યારે ઘરથી અને બહારથી કંટાળી જતા ત્યારે કાશી જઈને કરવત મુકાવતા. ફરીથી એક કાકો ચેક કરો. વાતુમાં છુપાવેલું હોય. ચલા કાગળની અંદર કોઈ ચીજ વસ્તુ છુપાવેલી એવું દેખાય છે? કાગળના પીસ કરી ટુકડા કરી ઝડપથી મને હાથમાં આપો. ચાલ. હા,